હજીરાના રોરો ફેરી પાર્કિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક વખત મોટી દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી. એસએમસી અને હજીરા પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડીને રોરો ફેરીના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી વિદેશી દારૂની 19,200ની બોટલ જપ્ત કરી. હજીરાથી રોરો ફેરી મારફતે વિદેશી દારૂની હેરફેર વધી રહી છે, ત્યારે બુટલેગરો દારૂના જથ્થા અને અન્ય સામાનની મિલટી બનાવી ટ્રાન્સપોર્ટ કરવાનો નવો રસ્તો અપનાવી રહ્યા છે. રોરો ફેરી મારફતે દારૂ ભરેલા વાહનો ભાવનગરના ધુતા પોર્ટ સુધી પહોંચવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે અગાઉ પણ આ જ જગ્યાએ 27 દિવસ પહેલા એસએમસી દ્વારા દરોડો પાડ્યો હતો. 20.63 લાખનો વિદેશી દારૂ કબજે કરાયો હતો. હવે રોરો ફેરી સુરક્ષિત છે અને સમય પણ બચાવે છે, જે કારણે હવે રોરો ફેરીના માધ્યમથી બુટલેગરો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યા છે. એસએમસીના અનુમાન અનુસાર રોરો ફેરીના કેટલાક કર્મચારીઓ પણ આમાં સામેલ હોઈ શકે તેની તપાસ કરવી જરૂરી છે. હુસૈન મહેમૂદ નદાફ, હીરાલાલ બાશા નદાફ, વિરાર મહારાષ્ટ્રથી એમએફએલનો જથ્થો મોકલનાર વેરાવળ અને એના ફરાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે. જાણવા મળ્યું છે કે બુટલેગરો હવે દારૂ ટ્રાન્સપોર્ટ કરવા માટે નવો માર્ગ અપનાવી રહ્યા છે. રોરો ફેરી મારફતે દારૂ ભરેલા ટેમ્પા અને કન્ટેનર ધોધા પોર્ટ અને ત્યાંથી ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવા માટે મોકલતા હોય, જેમાં ધોધા તરફ જવાના આ વાહનને પોલીસ શંકાના આધારે તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી ગયો છે. એટલું જ નહીં, કન્ટેનરને લોક પણ માર્યું હોય, જેથી અંદર દારૂ હોવાની શક્યતા ઓછી થઈ. એસએમસીએ કન્ટેનર ખોલાવી તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો છે. 27 દિવસ પહેલા પણ હજીરા રોરો ફેરી પાર્કિંગમાંથી 26.63 લાખના દારૂ સાથે કન્ટેનર ઝડપાયું હતું. આ ઓપરેશન દરમિયાન 10,000ની રોકડ, મોબાઈલ ફોન અને વાહન સહિત 41.79 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. હવે આ દારૂ કોણે મંગાવ્યો, કયા સ્થળ પર સપ્લાય કરવાનો હોય એની તપાસ થઈ રહી છે. ઓપરેશનના રેડિંગ ઓફિસર વીસી જાડેજા અને એસએમસી અને સુરત પોલીસ દ્વારા હજીરા રોરો ફેરી મારફતે દારૂની હેરફેર પર વધુ નજર રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.